હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે તેને વધુ સારું માધ્યમ માનવામાં આવે છે. હિન્દુ ઘરોમાં સવાર સાંજ પૂજા કરવાની પરંપરા છે, પરંતુ પૂજા દરમિયાન ઘણા નિયમોનું ધ્યાન રાખવું પડે છે, જેથી વ્યક્તિ પૂજાનું શુભ પરિણામ મેળવી શકે. ચાલો જાણીએ આ નિયમો વિશે. અહીં મંદિર હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં મંદિર અથવા પૂજા સ્થળ ઉત્તર કે પૂર્વ દિશામાં હોવું વધુ સારું માનવામાં આવે છે. આ સાથે જો પૂજા દરમિયાન તમારું મુખ ઉત્તર પૂર્વ દિશામાં હોય તો તે પણ શુભ માનવામાં આવે છે. પૂજા ક્યારે કરવી જોઈએ? શાસ્ત્રો અનુસાર સૂર્યોદય થતાની સાથે જ અને સૂર્યાસ્ત પહેલાં પૂજા કરવી જોઈએ, કારણ કે સમયની સાથે દેવી શક્તિઓ પણ બદલાતી રહે છે. આ સાથે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. કૃપા કરીને દીવો પ્રગટાવો. દીવો પણ મુખ્યત્વે પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર દીવાને પણ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ રહે છે. આરતી કરવાની સાચી રીત. આરતી કરવાની સાચી રીત શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. આરતી કરતી વખતે વ્યક્તિ એક જગ્યાએ ઊભા રહેવું જોઈએ અને તેની જગ્યાએ થોડું લંબવું જોઈએ. આરતી કરતી વખતે તેને ભગવાનના ચરણોમાં 4 વાર, નાભી પર 2 વાર, મુખ પર 1 વાર અને શરીરના તમામ અંગો પર 7 વાર ફેરવો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.